શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા ધાતુ કર્મ વિધિ વિશે. મતલબ કે તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો, તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો. બરાબર, આના વિશે આપણે વાત કરતા હતા લાસ્ટ ટાઈમ, જેને ઇન શોર્ટ ધાતુ કર્મ વિધિ કહી શકાય. મતલબ કે ખનિજમાંથી શુદ્ધ ધાતુને અલગ કરવા માટે જે આપણે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ એનો અભ્યાસ. આ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે ચેપ્ટરની અંદર આવી વાત કરી હતી કે ભાઈ ધાતુને શુદ્ધ સ્વરૂપે તમારે ખનિજમાંથી જો અલગ કરવી હોય તો 3 તબક્કાઓ અનુસરવા પડે. ફર્સ્ટ કે ભાઈ અયસ્કનું સંકેન્દ્રીકરણ, બરાબર. બીજો તબક્કો હતો કે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ, અને ત્રીજો તબક્કો હતો ધાતુનું શુદ્ધિકરણ. એમાં આપણે 2 તબક્કા પૂરા કર્યા હતા. અને બીજા તબક્કાની અંદર આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ ધાતુની જે અયસ્ક હોય એમાંથી ધાતુને અલગ કરવા માટે 2 તબક્કાનો ઉપયોગ કરવામાં આવે. પહેલું તો ઓક્સાઇડમાં પરિવર્તન અને બીજું ઓક્સાઇડનું રિડક્શન. એમાં આપણે એવી વાત કરતા હતા કે ભાઈ આવું શા માટે કરવું પડે, તો કે સલ્ફાઇડની સાપેક્ષે ઓક્સાઇડનું રિડક્શન સરળ છે અને પ્રદૂષણ ફેલાતું નથી એટલા માટે. તો આપણે એવી વાત કરી હતી ભાઈ ઘણા બધા ઓક્સાઇડ એવા છે જે બહુ સ્થાયી છે, જેમ કે Al2O3. તો એનું રિડક્શન મિત્રો તમે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતા પ્રક્રિયાની મદદથી કરવા જાઓ તો થોડુંક મુશ્કેલ હોય અથવા તો ખૂબ ઊંચા તાપમાને થતું હોય. તો એના માટેનો એક બીજો અલ્ટરનેટ રસ્તો હતો કે ભાઈ ઇલેક્ટ્રોનેશનની મદદથી આપણે કરી શકીએ, બરાબર. તો મતલબ ઇલેક્ટ્રોન દાખલ કરીને રિડક્શન કરી શકીએ. હવે આપણે એક જે આ ચેપ્ટરની અંદર મેઇન પાર્ટ, થિયરિટિકલ પાર્ટ અને જેની અંદર ભરપૂર કોન્સેપ્ટ છે એવો પાર્ટ સ્ટડી કરીએ કે જે પણ આપણને ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું અલગીકરણ કરવા માટે કામ લાગશે. અને પોઈન્ટનું નામ છે મિત્રો ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, બરાબર. આની અંદર આપણે આજે સ્ટડી કરશું. મિત્રો આપણે જાણીએ છીએ કે ધાતુના ઓક્સાઇડ હોય બરાબર, એનું યોગ્ય એવું રિડક્શન કરતા સાથે આપણે રિડક્શન કરીએ ચોક્કસ તાપમાને તો આપણને એમાંથી ધાતુ મળી શકે. પણ હવે આપણે એ જાણવું છે કે કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કયો રિડક્શન કરતા સરળતાથી અને કયા તાપમાને રિડક્શન કરી શકે ધાતુમાં. સમજાય? કારણ કે દરેક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન દરેક રિડક્શન કરતાથી નહીં થાય કે દરેક તાપમાને નહીં થાય. કોઈ ચોક્કસ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કયા રિડક્શન કરતા દ્વારા થઈ શકશે અને કેટલા તાપમાને થઈ શકશે, આ જાણવા માટે હવે આપણે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો સહારો લેશું. આનો ઉપયોગ શું, તો કે ધાતુના ઓક્સાઇડનું કયા રિડક્શન કરતાની મદદથી કેટલા તાપમાને ધાતુમાં રિડક્શન થાય તે જાણી શકાય. હવે આપણને કોઈ આવું પૂછે કે ભાઈ આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન આ રિડક્શન કરતા દ્વારા કેટલા તાપમાને થઈ શકશે, તો આપણે ઉષ્માગતિશાસ્ત્રના ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. અને એની અંદર આપણને મિત્રો એક બહુ મોટી વસ્તુ કામ લાગે કે જેનું નામ છે ડેલ્ટા જી. કારણ કે આ પ્રક્રિયાની સ્વયંભૂતા વિશે માહિતી આપે. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં
એ સમજવું હોય, એ જાણવું હોય, કયા તાપમાને થશે જાણવું હોય તો આપણા માટે એક બહુ મોટું ફંક્શન કામનું છે, બરાબર, કે જેનું નામ છે ઉષ્માગતિશાસ્ત્રનું એક વિધેય બહુ કામનું છે, ડેલ્ટા જી, મુક્ત ઉર્જા ફેરફાર, બરાબર. એના માટે આપણને જે કામ લાગશે એ મિત્રો કયું હશે? મુક્ત ઉર્જા ફેરફાર. અને આપણે બધા જાણીએ જ છીએ કે મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નું સમીકરણ છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. મિત્રો આજનો લેક્ચર એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે આ લેક્ચરને તમે જ્યારે સાંભળતા હો ત્યારે થોડુંક કોન્સન્ટ્રેશન રાખજો, થોડુંક ધ્યાન રાખજો, કારણ કે એની અંદર લોટ્સ ઓફ કોન્સેપ્ટ છે અને ટેક્સ્ટ બુક વાંચવાથી એમાં કાંઈ ખબર નહીં પડે. હું ટેક્સ્ટ બુકનું લીટી ટુ લીટી આની અંદર ભણાવીશ પણ નહીં, બીકોઝ કે આમાંથી નીટની અંદર અને જેડબલની અંદર ક્વેશ્ચનો ઘણી બધી વખત પૂછાય. ટોટલી ક્વેશ્ચન કોન્સેપ્ચ્યુઅલ હોય. જો ટેક્સ્ટ બુક વાંચીને જાવ તો તમારાથી ક્વેશ્ચન સોલ્વ ન થાય મિત્રો. તો થોડુંક ધ્યાન દેજો, આજુબાજુની પ્રવૃત્તિઓ બંધ રાખજો. અને ખૂબ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે, ટિપિકલ વસ્તુ છે થોડીક, એટલે ટિપિકલનો મતલબ એવો નથી પણ ટેક્સ્ટ બુક વાંચવાથી નહીં થાય. એના માટે મારે થોડુંક એક્સ્ટ્રા કરાવવું પડશે, બરાબર, પછી આપણે ટેક્સ્ટ બુક તરફ જઈ શકીએ. અને ટેક્સ્ટ બુકના એક્ઝેક્ટ વર્ડ હું નહીં કરાવું, તમે વાંચી લેજો, પછી એમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય, એ 100%ની વાત છે. સપોઝ કે હવે આપણે જાણીએ છીએ મિત્રો કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય. આ પહેલી અને ફાઇનલ શરત છે કે જો તમારી આગળ ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, મતલબ કે ડેલ્ટા જી ની વેલ્યુ હોય એ કોઈ પણ નેગેટિવ વેલ્યુ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ હોય પુરોગામી દિશામાં. એ તો તમે જાણો જ છો, બીકોઝ વી ઓલ સ્ટડી ધ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. ફાઇનલ આ બરાબર. હવે એ ઋણ ક્યારે બને તો કે જો ડેલ્ટા એસ ધન હોય, ધારો કે આ ધન હોય તો ડેલ્ટા જી ઋણ ત્યારે બને જો ધારો કે આ ડેલ્ટા એચ લીધો, ધારો કે અત્યારે આપણે ઉષ્મા આપીએ છીએ તો ડેલ્ટા એચ પોઝિટિવ આવશે, ગરમ કરવા માટે તો ઉષ્મા આપીએ જ છીએ. હવે આ ફેરફાર પણ પોઝિટિવ જ છે, આ વસ્તુ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ, તો આ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ થાય. તો જેમ હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતો જઈશ હવે એમાં નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે, અને જેમ નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થશે એમ ડેલ્ટા જી એ કેવો બનશે મિત્રો? નેગેટિવ, અને પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. સમજાણું ને? કારણ કે જેમ નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થશે એમાં પોઝિટિવ ને ખતમ કરશે, અને અલ્ટરનેટ કોઈ એક તાપમાન એટલું ઊંચું સેટ કરી દેશો, કારણ કે હું હવે આ તો ફિક્સ જ છે પોઝિટિવ વેલ્યુ, કોઈ પણ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ફિક્સ જ હોય. તો જેમ ટેમ્પરેચર વધારશું એમ નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે, જેમ નેગેટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે એમ આને ખતમ કરશે. એક સમય એવો આવશે, ટેમ્પરેચર એવું આવશે કે જે ડેલ્ટા જી નેગેટિવ થઈ જાય ત્યારે પ્રક્રિયા સ્વયંભૂ થઈ જશે, મતલબ કે ત્યારે રિડક્શન પોસિબલ બનશે. જો આપણે આની અંદર વાત કરીએ તો આ બેઝિક પાયો છે કે જે આપણે થર્મોડાયનેમિક્સની અંદર શીખ્યા છીએ. હવે ધારો કે આપણે અહીંયા તો શું કરવાનું છે તો કે અહીંયા આપણે બે વસ્તુ કરવાની છે, એક ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે અને એક રિડક્શન પ્રક્રિયા કરવાની છે, બરાબર. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, આનો એક ડેલ્ટા જી હશે અને આનો એક ડેલ્ટા જી હશે, બરાબર. તો આ બે ડેલ્ટા જી નું સરવાળો કરું ધારો કે, અને મને અલ્ટરનેટ ડેલ્ટા જી જો નેગેટિવ મળતું હોય તો અને માત્ર તો જ આ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાની મદદથી તમે ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકો. અલ્ટરનેટ આપણને કામ કોણ લાગવાનો હોય? ડેલ્ટા જી. સમજો ને? ધારો કે મારી આગળ કોઈ એક મેટલનો ઓક્સાઇડ હોય, સપોઝ કે મેટલનો ઓક્સાઇડ આ લોકો અહીંયા બતાવ્યું MXOY, અહીંયા કોઈ એક રિડક્શન કરતા, ધારો કે મેં અત્યારે કાર્બન લઈ લીધો, તો અમે બે પ્રક્રિયા થવાની જ છે, મેટલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, વોટેવર, કાર્બન મોનોક્સાઇડ ઓર કાર્બન ડાયોક્સાઇડ. સપોઝ કે અત્યારે કાર્બન મોનોક્સાઇડ બને કે કાર્બન ડાયોક્સાઇડ બને, જે બનતું હોય. તો અહીંયા શું થયું તો કે મેટલ કાંઈક ઓક્સિડેશન આંક ધરાવતી હતી એમાંથી રિડ્યુસ થઈ, આ રિડક્શન પ્રક્રિયા થઈ. આ 0 હતું એમાંથી કાંઈક ઓક્સિડેશન આંક બન્યો, કા +2 કા +4, એટલે આ રિડક્શન પ્રક્રિયા હતી, એના માટેનો કંઈક ડેલ્ટા જી હશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એના માટેનો કંઈક ડેલ્ટા જી હશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી નો જે કંઈ સરવાળો જો નેગેટિવ રહેશે તો આ રિડક્શન કરતાની મદદથી આનું રિડક્શન થઈ શકશે.
કયા તાપમાને થઈ શકશે એ આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ની મદદથી કહી શકશું. આખો કોન્સેપ્ટ પહેલા ક્લિયર થયો કે ધાતુના ઓક્સાઇડમાંથી કયો રિડક્શન કરતા કેટલા તાપમાને રિડક્શન કરી શકે સમજવું છે. એના માટે મેં ઉષ્માગતિ શાસ્ત્રનો સહારો લીધો. પર્ટિક્યુલર એક ફંક્શન યુઝ કર્યું ડેલ્ટા જી, કે જેનું સમીકરણ આ છે. એનો મતલબ આ થાય કે જો ડેલ્ટા જી નેગેટિવ થાય તો જ પ્રક્રિયા થાય. અને ડેલ્ટા જી નેગેટિવ કરવા માટે અત્યારે ધારો કે એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ છે, મતલબ કે એન્ટ્રોપી વધે છે એવું આપણે માની લઈએ, બરાબર. તો ડેલ્ટા જી નેગેટિવ તો જ થાય જો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જાઓ. અલ્ટરનેટ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બેયના જે ડેલ્ટા જી છે એનો સરવાળો જો નેગેટિવ રહે તો પ્રક્રિયા સ્વયંભૂ થઈ શકે, નહીતર નહીં. હવે આપણે સમજીએ મિત્રો, ઉષ્માગતિ શાસ્ત્રની મદદથી એટલે કે ડેલ્ટા જી ની મદદથી કયા ઓક્સાઇડનું રિડક્શન કયો રિડક્શન કરતા કેટલા તાપમાને કરશે એ સમજવા માટે એક સાયન્ટિસ્ટે ગ્રાફ દોર્યો. જે સાયન્ટિસ્ટ હતો મિત્રો, જે વૈજ્ઞાનિક આવી સમજૂતી આપતો તેનું નામ હતું H.J.T. એલિંગહામ. અને આ ટોપિક એલિંગહામની આકૃતિઓ તરીકે પણ ઓળખાય. એલિંગહામની આકૃતિઓ, એલિંગહામ ડાયાગ્રામ. It is a very important from the point of view of NEET and JEE if it is in our syllabus in future. જો આ NEET અને JEE ના સિલેબસમાં હશે તો બહુ કામનું છે, કારણ કે એમાંથી કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનો બહુ આવવાની શક્યતાઓ છે. એને શું કર્યું? રેડી? આને પ્રયત્ન કર્યા કે વિવિધ ધાતુના ઓક્સાઇડની રિડક્શન કરતા સાથેની પ્રક્રિયાથી રિડક્શન કયા તાપમાને પોસિબલ બનશે, અથવા તો કયો રિડક્શન કરતા કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે. નામ કયું? H.J.T. એલિંગહામ. એને એલિંગહામની આકૃતિઓ પણ કહેવાય, એલિંગહામ ડાયાગ્રામ પણ કહેવાય. એને એવું કર્યું મિત્રો કે એલિંગહામે ડેલ્ટા જી વર્સિસ ટી ના આલેખ દોર્યા. કેવી રીતના દોર્યા, શું કર્યું ની પછીની વાત છે. ડેલ્ટા જી વર્સિસ ટી નો આલેખ દોર્યો, ટી ના આલેખો દોર્યા, અને એના ઉપરથી એને કીધું કે તેના પરથી તેને દર્શાવ્યું કે કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કયો રિડક્શન કરતા કેટલા તાપમાને કરી શકે. આ લખી નાખજો. તેના પરથી તેને દર્શાવ્યું કે કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કયો રિડક્શન કરતા કેટલા તાપમાને કરી શકશે. બરાબર. એને શું કર્યું તો કે આવું કર્યું. હવે કે ટેક્સ્ટ બુકમાં નથી, સમજજો આખી વાત. એને આ સમીકરણનો સહારો લીધો. એને એમ કીધું કે ભાઈ મને આ સમીકરણ છે એ y બરાબર mx પ્લસ સી જેવું દેખાય છે. એને એવું કીધું કે મને આ સમીકરણ y બરાબર mx પ્લસ સી જેવું દેખાય છે. હા તો છે જ, કે જ્યાં y એ ડેલ્ટા જી કમ્પેરેબલ હોઈ શકે, ડેલ્ટા એચ એટલે સી કે જે કોન્સ્ટન્ટ છે કારણ કે એન્થાલ્પી છે. આ શું હશે? સ્લોપ. આમાં વેરિયેબલ છે એ આ છે. સ્લોપ હશે એ એન્ટ્રોપી હશે, અને ટેમ્પરેચર હશે એ એક્સ હશે. હવે શું તો કે આલેખ દોરવાના છે ડેલ્ટા જી વર્સિસ ટી ના, કારણ કે આલેખ અમે વાય વર્સિસ એક્સ નો જ હોય. ડેલ્ટા જી વર્સિસ ટી અને એમએક્સ ની જગ્યાએ હું એક્સ એમ લખું એટલે તમે કમ્પેરિઝન સરળતાથી કરી શકો. વાય વર્સિસ એક્સ નો આલેખ, બરાબર. અને આલેખ એને કોના માટે દોર્યા તો કે આલેખ મિત્રો એને દોર્યા ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડનું બનાવટ થાય એ દરમિયાન. ધાતુ ઓક્સાઇડ અને પર્ટિક્યુલર એને એક જ મોલ ઓક્સિજન યુઝ કર્યો. 1 મોલ ઓક્સિજન માટે જ આ દોર્યા. પછી ધાતુનું ઓક્સાઇડનું અણુસૂત્ર જે બનવું એ બને. ઓક્સિજન એક જ મોલ રાખવાનો હોય ફાઇનલ. આખી વાત સમજો. કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ ટેક્સ્ટ બુકની અંદર તમે વાંચશો એટલે બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પણ હું જેમ કરાવું એમ કરતા જાય. એને કીધું કે મેં જે ગ્રાફ દોર્યા ડેલ્ટા જી વર્સિસ ટી ના એ ધાતુની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતા ધાતુના ઓક્સાઇડ માટે દોર્યા. તમે કહો સાહેબ આ હું વાત કરો છો? હા બરાબર જ વાત કરું હું. જરૂર ખરેખર આપણી આ હતી કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ કેમ અલગ પાડી શકાય, પણ ગ્રાફ આનો દોરવાનો છે મિત્રો. ગ્રાફ આ નથી દોરવાનો કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનો અલગ કરવાનો ગ્રાફ. ગ્રાફ આ દોરવાનો છે, કારણ કે જરૂરી આ છે અત્યારે.
મને ખ્યાલ છે કે આપણે વાત આની કરતા હતા કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ કેવી રીતના મળી શકાય. તો તમે કહો કે સાહેબ ઈ પ્રક્રિયા માટે ગ્રાફ નો દોરવાના હોય? નહીં. ગ્રાફ ધાતુની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મળતા ધાતુના ઓક્સાઇડ માટેના ગ્રાફ કે 1 મોલ ઓક્સિજન સાથે ધાતુ પ્રક્રિયા કરી અને ધાતુનો ઓક્સાઇડ બનાવે એના માટે ડેલ્ટા જી વર્સિસ ટી ના આલેખ કેવા હશે? મને ખ્યાલ છે આ કરવાનું હતું પણ ઓટોમેટિક આવી જાય. અત્યારે ધ્યાન દો. હલો ભાઈ, રેડી? પહેલી વાત તો આ કે સપોઝ કે આપણે ડેલ્ટા જી વર્સિસ ટી નો ગ્રાફ દોરીએ તો સ્ટ્રેટ લાઈન મળવાનો એ ફાઇનલ જ છે, કારણ કે સુરેખાનું સમીકરણ હે. એક ગ્રાફ મને આવો મળી શકે મિત્રો, જ્યાં ડેલ્ટા જી વર્સિસ ટી છે, આ ટી હશે તો અહીંયા ડેલ્ટા જી હશે. એક ગ્રાફ મને મિત્રો આવો મળી શકે કે જે ઇન્ટરસેક્ટ તો હશે, કારણ કે સી છે એટલે ઇન્ટરસેક્ટ બધામાં હશે. આવો મળી શકે, મતલબ કે ધન ઢાળ છે, આનો ઢાળ ધન છે. જો તમે ઢાળ લ્યો ને મિત્રો, ઢાળ બરાબર એમ એટલે કે સ્લોપ એ તમને પોઝિટિવ મળે. આ ઇન્ટરસેક્શન છે સી કે જે કેની બરાબર હશે? અહીંયા ડેલ્ટા એચ બરાબર હશે. બરાબર. અને એમ બરાબર શું હશે? તો કે ઢાળ બરાબર માઇનસ ડેલ્ટા એસ. જો માઇનસ ડેલ્ટા એસ, તો જો એમ પોઝિટિવ હોય મિત્રો તો ડેલ્ટા એસ પણ નેગેટિવ રહે. પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, સમજો ને? સ્લોપ થી ડેલ્ટા એસ ની નિશાની વિરુદ્ધ હોય, કારણ કે આની ઉપરથી મને એવી ખબર પડી કે એમ બરાબર માઇનસ ડેલ્ટા એસ થાય. જુઓ, બીકોઝ એ પ્લસ ને માઇનસ, એમ બરાબર માઇનસ ડેલ્ટા એસ, તો આ પોઝિટિવ હશે તો ડેલ્ટા એસ નેગેટિવ થઈ જાય, કારણ કે અહીંયા મેં ફોર્મ્યુલા મૂક્યું કે જો આ પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય, એનાથી સાઇન વિરુદ્ધ હોય. ડેલ્ટા એસ મતલબ કે નેગેટિવ રહેશે. એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે. કોના માટે? તો કે જો આવો ગ્રાફ મળે તો શું મિત્રો હકીકતમાં કોઈ ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બને ત્યારે આવા ગ્રાફ પોસિબલ છે? તો હું અહીં સાઈડમાં એક બીજો ગ્રાફ દોરું, હું અહીંયા તમને બતાવું કે હા ખરેખર એવા ગ્રાફ પોસિબલ છે. અહીંયા હું ડેલ્ટા જી લઈશ, અહીંયા હું ટી લઈશ, એના મૂલ્યો પણ હું તમને લખી દઈશ જેથી કરીને આપણે એક્ઝેક્ટ વેલ્યુ તરફ જઈ શકીએ. મિત્રો અહીંયા હું 0 રાખીશ, પછી 100 200 માઇનસ એવી રીતના 1200 સુધી લઈ જઈશ. -100 -200, કારણ કે 0 થી નીચે માઇનસ આવે, -300 -400 -500 -600 -700 -800 -900 -1000 -1100 -1200 આવી રીતના. 0 વાળી લાઈન અહીંયા છે જે મેં તમને બતાવી નથી, આ 0 વાળી લાઈન છે. ગ્રાફ નીચે ગયો. ટેમ્પરેચરની રેન્જ આપણે રાખશું મિત્રો 0 ડિગ્રી સેલ્સિયસ, 400 ડિગ્રી સેલ્સિયસ, 800 ડિગ્રી સેલ્સિયસ, 1200 1600 અને 2000. 400 ના ગાળા છે. 0 ડિગ્રી સેલ્સિયસ, 400, 800, 1200, 1600 અને 2000. અને આપણે જો એને કેલ્વિનની અંદર કન્વર્ટ કરી દઈએ તો એ આવી રીતના થાય. યસ, આ મૂલ્ય જ મેં લખ્યા એ કિલો જૂલ પર મોલમાં છે. ડેલ્ટા જી ના મૂલ્ય કિલો જૂલ પર મોલમાં છે. નેગેટિવ વેલ્યુ છે મિત્રો. અને આને કેલ્વિનમાં લખીએ તો 273, 673, 1073, 273, 673, 1073 આ કેલ્વિનમાં બદલાવ્યા. બરાબર. પછી 400 વધારો એટલે 1473, 1873 તમે જોઈ શકો છો. 1473, 1873 કેલ્વિન અને હજી 4 વધારો 2273 કેલ્વિન. આવી રીતના થાય. આ એક ગ્રાફ બનાવ્યો આપણે. હવે ખરેખર કોઈ એવા ઓક્સાઇડ ખરા કે જેવા ધાતુની 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ધાતુનો ઓક્સાઇડ બને દરમિયાન આવો ગ્રાફ મળે કે જેનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોય, આટલી એની એન્થાલ્પી હોય? તો કે હા ભાઈ મળે. એક મેગ્નેશિયમની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવો. મેગ્નેશિયમની તમે મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવો ત્યારે આવો ગ્રાફ મળી શકે. એક સમજીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મળતો ગ્રાફ જે મેં દોર્યો છે. મેગ્નેશિયમની મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બનતો ગ્રાફ. એટલે અહીંયા મેગ્નેશિયમ લીધું મેં, એની 1 જ મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો MgO બને 1 મોલ, એટલે અહીંયા મારે 2 યુઝ કરવા પડે તો આ 2 થાય. આ પ્રક્રિયા આવી થઈ. સ્ટ્રેટ લાઈન મળી પોઝિટિવ ઢાળવાળી. હા, ઢાળ થોડોક ઓછો છે પણ છે આવો જ.
તમે કહો સર અહીંયાથી આ એવું બિંદુ ક્યું મળ્યું કે જેથી ગ્રાફનો સ્લોપ બદલાઈ ગયો? યસ, પોઝિટિવ સ્લોપ તો આમાં પણ છે, પોઝિટિવ સ્લોપ તો આમાં પણ છે. તો અહીંયા સુધી તમને જે સ્લોપ મળતો હતો એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર થતો તેના કરતાં એન્ટ્રોપીનો ફેરફાર ખૂબ વધારે થયો. આ કયો પોઈન્ટ આવ્યો? એ કાંઈ નથી આવ્યું મિત્રો, એ ગલન બિંદુ આવ્યું ધાતુનું. ગલન બિંદુ પછી ઓક્સાઇડની બનાવટ સરળ બનતી જાય. જેમ તમે તાપમાન વધારતા જાવ એમ ધાતુ સરળતાથી ઓક્સાઇડમાં રૂપાંતરિત થતી જાય. જ્યાંથી ગ્રાફ વળાંક લે મિત્રો, અહીંયા ધાતુનું ગલન બિંદુ આવ્યું હોય. અત્યાર સુધી મેગ્નેશિયમ સોલિડ હતી, અહીંયાથી લઈને અહીંયા સુધી મેગ્નેશિયમ સોલિડ હતી, મેગ્નેશિયમ ફ્યુઝ થઈ ગઈ, ગલન બિંદુ આવી ગયું, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગઈ. હવે એમાંથી ઓક્સાઇડ બનવાનું સરળ થઈ ગયું, એટલે ફટાફટ એન્ટ્રોપી ઘટવા માંડી. કારણ કે આવા ગ્રાફમાં એન્ટ્રોપી ઘટે. બીજી ધાતુ માટે હું તમને બતાવું તો એલ્યુમિનિયમ માટે એનો ગ્રાફ કંઈક આવો જાય છે મિત્રો. એલ્યુમિનિયમ માટે આવો ગ્રાફ થાય. એક્ઝેક્ટ ટેક્સ્ટબુકમાં તમે જોઈ લેજો. એલ્યુમિનિયમ 1 મોલ ઓક્સિજન Al2O3, આ તો એક જ મોલ છે એટલે 2 જ રાખવા પડે મારે. એ 2 રાખવામાં આવે તો મારે અહીંયા શું કરવું પડે તો કે અહીંયા મારે આગળ મોલ ચેન્જ કરવા પડે, એટલે મારે અહીંયા 2/3 લેવું પડે. કારણ કે 3 3 કેન્સલ થઈ જાય, 2 થઈ જાય. એટલે હવે અહીંયા એલ્યુમિનિયમ મારે કેટલા રાખવા પડે તો કે 2 2 કેન્સલ, અહીંયા 3 થાય. આખી વાત મગજમાં ઉતરે છે. 4/3, સોરી 4/3. 4/3 એલ્યુમિનિયમ, 1 મોલ ઓક્સિજન, 2/3 Al2O3. ક્લિયર? આવી રીતના એ આવી રીતના કયો, એનો પણ પોઝિટિવ ઢાળ છે. તમે કહો સર આના સિવાય બીજા કોઈ હોઈ શકે? હા, તો હું તમને એવા ઓક્સાઇડ હજી બતાવું મિત્રો કે જેમાં પોઝિટિવ સ્લોપ મળતો હોય. એમાં એક ઝિંકની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતો ZnO, ઝિંકની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતો ZnO. આવી રીતના Zn પ્લસ O2 ZnO 2 2. આ પણ એનું ગલન બિંદુ આવી ગયું. અહીંયા સુધી ઝિંક હતું એ સોલિડ ફોર્મમાં હતું, હવે એ કયા ફોર્મમાં આવી ગયું મિત્રો? લિક્વિડ. ગલન બિંદુ આવ્યો પછી પ્રક્રિયાનો ઢાળ સેજ વધી જાય. એના પછી તમને બતાવું કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ. કાર્બન મોનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બનતો કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ. રેડી? આવી રીતના કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. રેડી? એક આ પ્રક્રિયા થઈ. પ્રક્રિયાને તમે બેલેન્સ કરશો એટલે અમારે 2 મૂકવો પડશે, 2 મૂકવો પડશે, થઈ ગયું. એક આ ગ્રાફ કાર્બન મોનોક્સાઇડ ટુ કાર્બન ડાયોક્સાઇડ. હજી પણ છે એક મિત્રો Fe માંથી FeO. સપોઝ કે આ છે Fe માંથી FeO. એ ગ્રાફને આવું મળશે. Fe plus O2 it gives FeO. here 2 times, here 2 times. હજી એક ગ્રાફ હું તમને બતાવું મિત્રો કે જે તમને આવી રીતના મળશે. Cu માંથી Cu2O, Cu માંથી Cu2O, Cu માંથી Cu2O. આવી રીતના એક્ઝેક્ટ ટેક્સ્ટબુકમાં આપ્યો છે. Cu પ્લસ O2 Cu2O. આ 2 આવશે એટલે 4 થઈ જાય. આનો મોલ બદલાવાના નહીં, ઓક્સિજનના મોલ એક જ રાખવાના. એ મુજબ તમારે ઓક્સાઇડના મોલ ચેન્જ કરવાના. તો મિત્રો આ ઘણી બધી એવી ધાતુઓ કે એવા સંયોજનો કે જેની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ બને તો એનો ગ્રાફ પોઝિટિવ મળે, મતલબ કે એન્ટ્રોપી ઘટે તો એ આટલા છે. કયા તો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આ, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આ, ઝિંકની આ. જો ક્યાંય ગ્રાફ આવી રીતના પોતાનો સ્લોપ ચેન્જ કરે તો મતલબ એવું છે કે અહીંયા ધાતુનું ગલન બિંદુ આવ્યું છે, ત્યાંથી એન્ટ્રોપી ખૂબ ઝડપથી વધશે અથવા તો ઘટશે, આવું કંઈક થશે. રેડી મિત્રો? હવે હું તમને બીજી પોસિબિલિટી બતાવું. આ તો પહેલી પોસિબિલિટી લીધી આપણે. હવે હું બીજી પોસિબિલિટી બતાવું તમને. અહીંયા ઉપર લખું હું બીજી પોસિબિલિટી. આ બધી વસ્તુ અહીં નીચે લખી દઉં. અહીંયા જો આ કેસમાં ઢાળ કેવો આવ્યો તો કે ઢાળ બરાબર m, એ પોઝિટિવ આવ્યો. તો m બરાબર માઇનસ ડેલ્ટા એસ છે. તો અહીંયા ડેલ્ટા એસની વેલ્યુ નેગેટિવ થઈ ગઈ. હવે હું બીજો કિસ્સો તમને બતાવું. ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં જાઓ તો કાંઈ ખબર નહીં પડે મિત્રો. મે બી આવું પણ થઈ શકે મિત્રો કે સ્લોપ નેગેટિવ પણ હોય. ડેલ્ટા જી વર્સિસ ટી નો આમ ઇન્ટરસેક્શન તો હશે, ધારો કે આમ પણ હોઈ શકે નેગેટિવ સ્લોપ. આ તો છે જ ડેલ્ટા એચ ઇન્ટરસેક્શન. આનો સ્લોપ છે નેગેટિવ છે મિત્રો. ઢાળ આ કેસમાં ઢાળ નેગેટિવ છે એમ, તો એમ બરાબર તો માઇનસ ડેલ્ટા એસ છે. તો ડેલ્ટા એસ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય. આ એવી પ્રક્રિયાઓ હશે ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બનવાની કે જેમાં એન્ટ્રોપી વધતી હશે, મતલબ કે નેગેટિવ
ઢાળવાળો નીચે જતી હશે લાઈન. તમે કહો કે સર આવો કોઈ ઓક્સાઇડ ખરો? તો હા, હું તમને બતાવું મિત્રો કે એવો ઓક્સાઇડ કયો છે. તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનું બનવું એ પ્રક્રિયાનો ઢાળ ઋણ હોય. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનું બનવું એ પ્રક્રિયાનો ઢાળ ઋણ હોય. આવી રીતના આ કાર્બનમાંથી 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડનું બનવું 2 આ પ્રક્રિયાનો ઢાળ ઋણ છે મિત્રો. જુઓ, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનું બનવું આ પ્રક્રિયાનો ઢાળ છે એ ઋણ છે. તમે જોઈ શકો છો મિત્રો. રેડી? આ એક જ એવો છે કે જે ઋણ ઢાળવાળો ઓક્સાઇડ છે. યાદ રાખજો, રિમેમ્બર ધેટ. આ એક જ એવો છે મિત્રો, આ એક જ લાઈન એવી છે કે જે ઋણ ઢાળવાળી છે, નીચે આવતી હશે. આખી વાત મગજમાં ઉતરી ગઈ. અને થર્ડ કેસ આવો પણ હોઈ શકે કે મે બી ગ્રાફ આવો પણ મળી શકે. હજી આમાં તમને વધારે ડિટેલમાં લખાવીશ કે ભાઈ આમ સ્ટ્રેટ લાઈન જાય. યસ, ડેલ્ટા એચ તો કન્ફર્મ જ છે. ઇન્ટરસેક્શન અંતર છે, પણ એનો સ્લોપ 0 છે અને ઢાળ છે જ નહીં, એટલે કે m બરાબર 0. તો આવી પ્રક્રિયા હશે કે જેમાં એન્ટ્રોપીનો ફેરફાર 0 રહેતો હશે. તો શું એવો કોઈ ઓક્સાઇડ ખરો કે જેમાં સ્ટ્રેટ લાઈન મળતી હોય? યસ, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મળતો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતો કાર્બન ડાયોક્સાઇડ એનો ગ્રાફ આવો છે. જો આ સ્ટ્રેટ લાઈન જાય છે. કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતો કાર્બન ડાયોક્સાઇડ એનો ઢાળ 0 છે. મતલબ કે એ ઓક્સિજન બનવાની જે પ્રોસેસ છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ જ નથી કરતી. હાલો, આ 3 કેસ મગજમાં ઉતરી ગયા. આવો ગ્રાફ મળે એનો મતલબ આ થાય. હજી હું ડીપમાં કહીશ કે એનો મતલબ શું થાય. આવો ગ્રાફ મળે એનો મતલબ આ થાય. મતલબ કે ડેલ્ટા એસ અહીંયા નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા ડેલ્ટા એસ 0 છે. અમુક ધાતુ હતી જેમ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, કાર્બન મોનોક્સાઇડ, FeCu, તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બનાવે ત્યારે પોઝિટિવ સ્લોપ મળતા હતા. ડાયરેક્ટ આવો વળાંક આવે એનો મતલબ એવો થતો હતો કે અહીંયાનું ગલન બિંદુ આવી ગયું છે. નથી આવ્યું એનો મતલબ એવો છે કે એનું ગલન બિંદુ જે આગળ છે. તમે કહો સાહેબ આમાં તો વળાંક ન લીધો, પણ અહીંયા 2000 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું ગલન બિંદુ નથી આવ્યું, તો વળાંક ન લીધો. આવ્યું તો લે આખી વાત મગજમાં ઉતરે. યસ. પછી આ બધું હવે હું પહેલા કેસની અંદર જો વાત કરું તો મતલબ એવો થાય મિત્રો. જો આ તો તમે લખી લીધું હશે ને? હવે હા, લખી લીધું હશે. હવે હું થોડીક બીજી ડિટેલ એની વિશે લખાવવા માંગુ છું કે આવો ગ્રાફ મળે તો એનો મતલબ આવો થયો કે આમાં તમે જેમ ટેમ્પરેચર વધારશો, જોજો આ ગ્રાફમાં તમે જેમ ટેમ્પરેચર વધારશો એમ ઓક્સાઇડ બનાવવાની વૃત્તિ ઘટશે. ઓક્સાઇડ બનાવવાની વૃત્તિ ઘટે, કારણ ડેલ્ટા જી ઘટે છે. જો ડેલ્ટા જી ઘટતો જાય છે, 0 તરફ જાય છે. જેમ ડેલ્ટા જી વધારે ઋણ એમ પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા તો ડેલ્ટા જી 0 તરફ જતો જાય છે. જો તમે જેમ ટેમ્પરેચર વધારો એમ તો ડેલ્ટા જી 0 તરફ જતો જાય છે. મતલબ કે આ એવા ઓક્સાઇડ હશે, આ બધા એવા ઓક્સાઇડ હશે જેમાં પોઝિટિવ ઢાળ છે, એવા ઓક્સાઇડ હશે કે જેમાં તાપમાનનો વધારો ઓક્સાઇડ બનવાની વૃત્તિ ઘટાડશે. તો ઓક્સાઇડ બનવાની વૃત્તિ ઘટાડશે તો શું થતું કે ઓક્સાઇડ તૂટશે અને ધાતુ મળશે. ઊંધું વિચારવાનું છે. આખી વાત મગજમાં ઉતરી ગઈ. ડેલ્ટા જી ઘટશે. યસ. અને પુરોગામી પ્રક્રિયાની વૃત્તિ પણ ઘટશે. પુરોગામી પ્રક્રિયાની વૃત્તિ પણ ઘટશે. પુરોગામી પ્રક્રિયાની વૃત્તિ ઘટશે મતલબ આ થયો કે આ પ્રક્રિયા હવે આમ જવાનું વલણ ઓછું ધરાવશે. જેમ જેમ તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જશો એમ ટેમ્પરેચર વધારશો જો આવા ગ્રાફ મળતા એવા ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડના નિર્માણ માટે, તો ઓક્સાઇડ બનાવવાની વૃત્તિ ઘટશે, કારણ કે ડેલ્ટા જી ઘટતો જાય છે. ડેલ્ટા જી ઘટેનો મતલબ કે ડેલ્ટા જી 0 ની નજીક જતો જાય છે. જુઓ, અને અમુક તાપમાન તો એવું પણ હશે જ્યારે 0 ક્રોસ કરી જાય. 0 ક્રોસ કરી જાય મતલબ એવો થયો, ધારો કે આ તાપમાન એવું આવ્યું કે જ્યારે 0 ને ક્રોસ કરી ગયું, મતલબ એવું થયું કે ડેલ્ટા જી પોઝિટિવ થઈ ગયું. ડેલ્ટા જી પોઝિટિવ થયેલા પ્રક્રિયા થાય જ નહીં. મતલબ કે ત્યારે તો પુરોગામી પ્રક્રિયા શક્ય જ ન બને. પ્રક્રિયા આમ આવે, આમ પ્રતિગામી. તો એ તો આપણે જોઈએ છે કે ભાઈ જો ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય કોઈ તાપમાને તો પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થઈ જાય ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ બનવાની. પણ એના માટે પ્રોબ્લેમ એ છે મિત્રો કે તાપમાન બહુ વધારી દેવું પડે. જો અહીંયા 0 છે તો આ ભાગમાં પોઝિટિવ થાય ડેલ્ટા જી, પણ આ લીટા અહીંયા પહોંચે તો હજી તો 2000 ડિગ્રી સેલ્સિયસ આ લીટા અહીંયા છે. મતલબ એવો થયો કે આને મારે
ઝીરોની લાઇનની ઉપર લઈ જવા હોય, આપમેળે ઓક્સાઇડને તોડવા હોય તો બહુ ઊંચું તાપમાન રાખવું પડે. હવે આ ટેમ્પરેચર છે એ મિત્રો અહીંયા પહોંચે, અહીંયા મતલબ કે 5-10,000 ડિગ્રી સેલ્સિયસે પહોંચે ત્યારે તૂટ્યો આપમેળે, તો એ તો કન્વીનિયન્ટ નથી, એટલે રિડક્શન કરતા ઉમેરવો પડે. હો હા, રેડી, આગળ વધીએ. આની જરૂર ટૂંકમાં ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુમાં ડાયરેક્ટ કન્વર્ઝન કરવા માટે શા માટે રિડક્શન કરતાની જરૂર પડે? તો કે રિડક્શન કરતાની જરૂર એટલા માટે પડશે, અહીંયા નહીં પણ એટલા માટે પડશે કારણ કે આપમેળે તોડવો હોય તો બહુ ઊંચું તાપમાન જોઈએ. હજી 2000 તો એ લીટર અહીંયા પહોંચ્યો છે, 10,000 ડિગ્રી સેલ્સિયસ વધારો ત્યારે એ ઉપર જાય, આપમેળે તોડવા તો મુશ્કેલ છે. એટલે યાદ રાખજો, આની નીચે જે છે બધા ધાતુના ઓક્સાઇડનું ફોર્મેશન, એ બધા ધાતુના ઓક્સાઇડ સ્થિર છે. જો આની ઉપર વયા જાય તો ધાતુના ઓક્સાઇડ કેવા થઈ જાય? અસ્થાયી. કારણ કે ત્યારે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ હાલે, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય. એ તો ફાઇનલ હે ને, કારણ કે ડેલ્ટા જી પોઝિટિવ હોય તો પ્રતિગામી દિશામાં આપમેળે થાય. એટલે અહીંયા છે એ બધા ધાતુના ઓક્સાઇડ સ્થાયી છે, ઓછા વધારે. પણ આ લીટીથી નીચે બધા ધાતુના ઓક્સાઇડ સ્થાયી છે. જો ઝીરોની લીટીથી ઉપર વહી જાય તો ધાતુના ઓક્સાઇડ અસ્થાયી થઈ જાય, પણ એના માટે તમારે ટેમ્પરેચર બહુ ઊંચું રાખવું પડે, એટલે એ કન્વીનિયન્ટ નથી. હવે અહીંયા હું ભણાવું, અહીંયા ટેમ્પરેચરનો વધારો છે મિત્રો, એ શું કરશે તો કે આપમેળે થવાની વૃત્તિ વધારશે, ઓક્સાઇડ બનવાની વૃત્તિ વધારે. કારણ કે ડેલ્ટા જી વધતું જાય છે. જુઓ, રેડી. અને બીજી વાતમાં હું આમ કહી શકું કે પુરોગામી પ્રક્રિયાની વૃત્તિ પણ વધતી જાય. મિત્રો આ લખજો ખાસ, ક્યાંય નથી આના વગર આ ન સમજાય. અને લાસ્ટમાં તો કાંઈ છે જ નહીં. તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો ડેલ્ટા જી કેવો રહે મિત્રો? અચળ. એટલે કે અહીંયા ઓક્સાઇડ બનવાની વૃત્તિ અચળ છે. ટેમ્પરેચર વધારો તોય ભલે, નો વધારો તોય ભલે, એ જેટલો બનતો એટલો જ બને. તો બે ગ્રાફ ખાસ યાદ રાખવાના, એક નેગેટિવ સ્લોપ વાળો, આ જે નેગેટિવ સ્લોપ થી બતાવી છે એક લાઈન, એ ખાસ યાદ રાખવાની. નેગેટિવ સ્લોપ એકનો જ હોય, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ. આ નેગેટિવ સ્લોપ વાળી એક લાઈન ખાસ યાદ રાખજો. સોરી, સીધી દોરવાની છે. કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ અને પોઝિટિવ, સોરી સ્ટ્રેટ લાઈન, આ યાદ રાખજો. એક જ એવી છે જે કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ વાળી, એ પોઝિટિવ. બાકી સોરી સ્ટ્રેટ લાઈન, બાકી બધા પોઝિટિવ છે. કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ પોઝિટિવ છે. જુઓ આ રે, એ ખાસ ત્રણ યાદ રાખવાની. કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ સ્ટ્રેટ લાઈન, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ નેગેટિવ એટલે કે ઋણ ઢાળવાળી સ્ટ્રેટ લાઈન, અને કાર્બન મોનોક્સાઇડ માંથી કાર્બન ડાયોક્સાઇડ પોઝિટિવ ઢાળવાળી સ્ટ્રેટ લાઈન. આ સ્ટ્રેટ લાઈન છે મિત્રો. તો આવા સિમ્પલ ગ્રાફ હતા, એને મેં આમાં મૂક્યા, મેં મતલબ કે એલિંગહામે મૂક્યા નહીં, ગ્રાફ આવા બની ગયા. ડાયરેક્ટ તમે આ ગ્રાફ જુઓ તમને કાંઈ ધ્યાન ન પડે. ખરેખર એનો મિનિંગ અહીંયાથી નીકળે છે. આ ગ્રાફ જોઈને મને ગીત યાદ આવે છે કે પહેલે તો वो कितने मासूम थे, देखते देखते क्या से क्या हो गए. આપણે તો કઈ કર્યું જ નહીં, ખાલી હવે આમાં મૂક્યા, આમાં મૂક્યા, આમાં મૂક્યા, આવો થઈ ગયો. પહેલે તો कितने मासूम थे, देखते देखते क्या से क्या हो गए. આ જે ગ્રાફ મળ્યો મિત્રો એને એલિંગહામની આકૃતિઓ કહેવાય. આ જે ગ્રાફ મળ્યો મિત્રો એને એલિંગહામની આકૃતિઓ કહેવાય, કે જે 1 મોલ ઓક્સિજનની ધાતુ સાથેની પ્રક્રિયાથી બનતા ધાતુના ઓક્સાઇડ માટેના છે. જે તમને બતાવે છે કે તાપમાનના વધારા સાથે ઓક્સાઇડ બનવાની વૃત્તિ વધશે કે તાપમાનના વધારા સાથે ઓક્સાઇડ બનવાની વૃત્તિ ઘટશે કે અચળ રહેશે. આ 0 થી નીચેના જેટલા ઓક્સાઇડ છે લાઈન વાળા, એ બધા ઓક્સાઇડ સ્થાયી છે, આપમેળે વિઘટન ન થાય. એની ઉપર જો લાઈન વહી જાય તો એનું આપમેળે વિઘટન થઈ જાય, પણ એ ઊંચું તાપમાન ખૂબ જરૂરી બને, માટે પ્રોસેસ કન્વીનિયન્ટ નથી. તો એક વાત તો તમે યાદ રાખી મિત્રો, એલિંગહામની આકૃતિઓ ડાયાગ્રામ કેમ આવ્યા એ ખબર પડી ગઈ મગજમાં. હવે હું તમને એક કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું. એ કોન્સેપ્ટ તમે ખાસ યાદ રાખજો મિત્રો.
હા, આ યાદ રહી ગયું કે આવો પોઈન્ટ આવે ત્યારે અવસ્થા બદલાય. ધારો કે અહીંયા ગલન બિંદુ આવ્યું ને હજી ધારો કે અહીંયા તો નથી પણ હજી ધારો કે આમ આવ્યું હોત તો અહીંયા ઉત્કલન બિંદુ આવી ગયું હોય. મતલબ અહીંયા સુધી સોલિડ ફોર્મમાં તો અહીંયા લિક્વિડમાં આવી ગયું ને અહીંયાથી ગેસ ફોર્મમાં આવી જાય. સમજો હો ને, પેલા ઘન સ્વરૂપે હતું અહીંયાથી લિક્વિડ ફોર્મમાં આવ્યું ને અહીંયાથી ગેસ સ્વરૂપે જાય. મતલબ એવો થયો, એ તો ચોખ્ખી જ વાત છે ને કે મેટલ હોય એ ઘન સ્વરૂપે એને કરતા પ્રવાહી સ્વરૂપે વધારે સરળતાથી પ્રક્રિયા આપશે, એને કરતા ગેસિયસ ફોર્મમાં વધારે. એટલે કે જ્યાં વળાંક આવે ત્યાં ગલન બિંદુ આવ્યું હોય અને બીજો વળાંક આવ્યો હોય તો ત્યાં ઉત્કલન બિંદુ આવ્યું હોય. મિત્રો અહીંયા અવસ્થા બદલાણી હોય, જેથી ઢાળ બદલાય અહીંયા અવસ્થા બદલાણી હોય. રેડી મિત્રો? તો ગ્રાફ આવા મળ્યા. આ આકૃતિને એલિંગહામ આકૃતિઓ કહેવાય. આકૃતિને શું કહેવાય? એલિંગહામ આકૃતિઓ કહેવાય. હવે હું સમજાવું થોડુંક આની અંદર ડીપમાં. એ કંઈક આ વાત છે, મગજમાં ઉતારવા જેવી વાત છે કે ધાતુના ઓક્સાઇડની બનાવટની રેખાની નીચે રહેલ દરેક રેખાની ધાતુ દ્વારા તેનાથી ઉપર રહેલ દરેક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન અહીંયાથી આવશે. તમે કહો સાહેબ નથી ખબર પડતી, હું સમજાવું. માની લો કે અત્યારે મારી આગળ Mg માંથી MgO બનવા માટેની એક લાઈન આવી છે, આમ છે, અને એક Al માંથી Al2O3 બનવાની લાઈન છે, એ કંઈક આવી છે. બે લાઈન અત્યારે મેં લીધી, બે સ્ટ્રેટ લાઈન જ છે, વાંકા ચૂકી તો હોવાની નથી, કારણ કે સ્ટ્રેટ લાઈનનું સમીકરણ છે. આ લાઈન આવી છે. તો જો આ પોઈન્ટ સુધી મિત્રો, ધારો કે હું એ પોઈન્ટ એવું નામ આપી દઉં, આ સોલિડને ઉડાડી દઉં અત્યારે, તો આ એ પોઈન્ટ સુધી શું થયું? તો કે Mg માંથી MgO બનવાની રેખા એ Al માંથી Al2O બનવાની રેખાથી નીચે છે. તો હું એમ કહી શકું કે એ બિંદુ સુધીના તાપમાને Mg દ્વારા Al2O3 નું રિડક્શન થાય. પછી હું શા માટે થાય એ કહીશ. મતલબ આમ કે હવે હું Al2O3 લઉં અને Mg વાપરું હું રિડક્શન કરતા તરીકે, તો MgO બની જાય અને Al છૂટું પડી જાય. નીચે રહેલી લાઈનની ધાતુ એનાથી ઉપર રહેલા દરેક ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકે. યસ, મેગ્નેશિયમની મદદથી Al2O3 નું Al માં પરિવર્તન થાય, ZnO નું થાય. ધારો કે હું ZnO લઉં અને મેગ્નેશિયમ યુઝ કરું તો એ પણ થઈ શકે, એમાંથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બની જાય અને ઝિંક છૂટી પડી જાય. પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ લાઈન નીચે હોય ત્યાં સુધી. અહીંયા જુઓ, આ દરેક ટેમ્પરેચરે મેગ્નેશિયમની લાઈન તો નીચે જ છે, એટલે કોઈ પણ ટેમ્પરેચરે તમે ZnO નું રિડક્શન મેગ્નેશિયમથી કરી શકો. પણ એ બિંદુથી ઉપરના તાપમાને મેગ્નેશિયમ દ્વારા Al2O3 નું રિડક્શન ન થાય, પરંતુ એલ્યુમિનિયમ દ્વારા MgO નું રિડક્શન થાય. મેં કહ્યું સાહેબ હું વાત કરો, હું બરાબર જ વાત કરું છું. જુઓ, આ એ બિંદુએ જેટલું ટેમ્પરેચર, જે ટેમ્પરેચર હતું આ ટેમ્પરેચરથી અથવા તો આ ટેમ્પરેચર સુધી મેગ્નેશિયમ વાળી લાઈન નીચે હતી, તો મેગ્નેશિયમ Al2O3 નું રિડક્શન કરી શકતો હતો. પણ એ બિંદુ પછી જુઓ લાઈન બદલાઈ ગઈ. એ બિંદુ પછી મેગ્નેશિયમ વાળી લાઈન ઉપર વહી ગઈ ને એલ્યુમિનિયમ વાળી લાઈન નીચે આવી ગઈ. તો નીચેવાળી લાઈનની ધાતુ એનાથી ઉપરના ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. તો હવે આમ થશે કે હવે MgO પ્લસ Al લઈશ તો Al2O3 પ્લસ Mg મળશે. એટલે જોવાનું, ટેમ્પરેચર જોવાનું. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો. હું શું કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ લાઈન નીચે હશે
ત્યાં સુધી એનાથી ઉપરની લાઈનના દરેક ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકશે. પણ અહીંયાથી તો લાઈન ચેન્જ થઈ ગઈ. જુઓ, આ એક એવું ટેમ્પરેચર આવ્યું કે જ્યારે મેગ્નેશિયમ વાળી લાઈન ઉપર વહી ગઈ ને એલ્યુમિનિયમ વાળી લાઈન નીચે આવી ગઈ. તો હવે એલ્યુમિનિયમ દ્વારા, કારણ કે અહીંયા Al+O2 Al2O3 છે ને, અને આ લાઈન તો કઈ છે Mg+O2 MgO વાળી લાઈન છે. તો હવે આના દ્વારા આનું રિડક્શન થાય. નીચે રહેલી લાઈનના ધાતુ દ્વારા ઉપર રહેલી દરેક લાઈનના ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય. અહીંયા કોઈ મને પૂછે કે ક્યાં સુધી કરી શકશે ભાઈ મેગ્નેશિયમ Al2O3 નું રિડક્શન? તો હું કહીશ કે એ તાપમાન સુધી, એ તાપમાનથી ઉપરના તાપમાને ઊંધું થઈ જાય પછી એલ્યુમિનિયમ MgO નું રિડક્શન કરવા માંડશે મિત્રો. આખી વાત મગજમાં ઉતરે છે, ફિટ થાય છે. સપોઝ કે આપણે આ ગોટાળા તરફ આવીએ. જુઓ, આ સપોઝ કે હું ZnO લઉં, આ પોઈન્ટ હું વિચારું. સપોઝ કે આ પોઈન્ટને હું બી ટેમ્પરેચર આપી દઉં, કારણ કે ક્યાંક તાપમાન તો હશે, વોટ એવર જગ્યાએ હશે. તો બી તાપમાન સુધી શું થશે? હવે 2-3 ઉદાહરણ લો એટલે તમારા મગજમાં ફિટ થઈ જાય. બી તાપમાન સુધી કઈ લાઈન નીચે છે ભાઈ? તો કે ZnO ની લાઈન નીચે છે. તો બી તાપમાન સુધી Zn દ્વારા આ લાઈનને હું અત્યારે કમ્પેરિંગમાં લઉં, આ Zn દ્વારા CO નું રિડક્શન થશે. પરંતુ બી તાપમાનથી ઉપરના તાપમાને કાર્બન દ્વારા, કારણ કે હવે કાર્બન મારે લેવું પડશે ને, કાર્બન દ્વારા ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થશે. ને બધા આપણે જો આ કોન્સેપ્ટ ખબર હોય તો આપણે ગ્રાફ આમ જોયા જ કરીએ કે આમાં કોણ કોનું રિડક્શન કરશે, કાંઈ ખબર નથી પડતી. પણ ખબર પડે મિત્રો જો આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો. હવે જુઓ, આ લાઈન નીચે ક્યારથી આવી? તો કે બી પોઈન્ટ પછી. તો હવે નીચે આવી તો હવે કાર્બન ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરશે. જ્યાં સુધી ઉપર હતી ત્યાં સુધી કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન ઝિંક દ્વારા થતું હતું. સમજાણું ને? ધાતુના ઓક્સાઇડની બનાવટની રેખાની નીચે રહેલ દરેક રેખાની ધાતુ દ્વારા તેનાથી ઉપર રહેલ દરેક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે. નીચેવાળો ઉપરવાળાનું રિડક્શન કરી શકે, નીચેવાળો ઉપરવાળાનું રિડક્શન કરી શકે, નીચેવાળો ઉપરવાળાનું રિડક્શન કરી શકે, આમ ગોખી નાખવાનું. યસ, અહીંયા જુઓ, આ લાઈન અહીંયા નીચે છે અત્યારે, આ લાઈન નીચે છે, બરાબર? આ લાઈન નીચે છે અત્યારે આ પોઈન્ટ સુધી. તો ધારો કે હું સી પોઈન્ટ કહી દઉં તો એ કોના માટેની છે? તો કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડનું. તો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન મિત્રો કોણ કોણ કરી શકશે? તો કે કાર્બન મોનોક્સાઇડ પણ કરી શકશે, ઝિંક પણ કરી શકશે, એલ્યુમિનિયમ પણ કરી શકશે, મેગ્નેશિયમ પણ કરી શકશે. કયા તાપમાન સુધી? તો કે આ તાપમાન સુધી. આ તો બધા એના પછીના તાપમાને કરી શકશે, પણ કાર્બન મોનોક્સાઇડ છે એ પછી અહીંયાથી બદલાઈ જાય. ધારો કે હું સી પોઈન્ટ કહેતો હો, આને હું સી, તો પછી જો કાર્બન મોનોક્સાઇડ વાળી લાઈન ઉપર વહી ગઈ, આખી વાત મગજમાં સમજાણી? તો પછી શું થતું કે ઉપર એટલે કાર્બન ડાયોક્સાઇડ, હવે એનું રિડક્શન આનાથી થઈ શકે નહીં. સમજાણું મિત્રો? આ જે લાઈન છે બરાબર, એ લાઈન જ્યાં સુધી નીચે હોય ત્યાં સુધી કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરી શકે. કાર્બન મોનોક્સાઇડ કોનું રિડક્શન કરી શકશે? તો કે Fe નું કરી શકશે, કારણ કે અહીંયા સુધી હજી નીચે છે. પછી કોપરનું કરી શકશે, બધાનું કરી શકશે. એનાથી ઝિંકનું રિડક્શન નહીં થાય કાર્બન મોનોક્સાઇડથી. કાર્બન મોનોક્સાઇડ મિત્રો ઝિંકનું રિડક્શન નહીં કરી શકે. જો, કારણ કે કાર્બન મોનોક્સાઇડ ઉપર છે ને ઝિંક નીચે છે. તો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો કાર્બન મોનોક્સાઇડને નીચે આવવું પડે, જે પોસિબલ જ નથી, કારણ કે દરેક તાપમાને ઝિંક ઓક્સાઇડ નીચે જ છે. તો હું એમ કહી શકું કે ભાઈ ઝિંક ઓક્સાઇડનું રિડક્શન CO દ્વારા ન થાય એટલે ન થાય, કારણ કે દરેક વખતે ઉપર જ છે. જો દરેક વખતે ઉપર છે, આ નીચે છે. તો કાર્બન મોનોક્સાઇડનું ઝિંક વડે રિડક્શન થાય એ ફાઇનલ. જો, કારણ કે કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન ઝિંક વડે થઈ શકશે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાળી લાઈન ઝિંકથી ઉપર છે. ઇન શોર્ટ, જે લાઈન ઉપર હોય એના ઓક્સાઇડનું એની નીચે રહેલી દરેક ધાતુ દ્વારા રિડક્શન કરી શકાય. આ લાઈન અત્યારે ઉપર છે તો ZnO નું રિડક્શન એલ્યુમિનિયમ દ્વારા કરી શકાય, મેગ્નેશિયમ દ્વારા કરી શકાય.
નીચેની લાઈનની ધાતુ લેવાની, ઉપરની લાઈનનો ઓક્સાઇડ લેવાનો. ઉપરની લાઈનના ઓક્સાઇડનું નીચેની લાઈનનો દરેક ધાતુ દ્વારા રિડક્શન કરી શકાય. હવે તો સમજાય છે ને? ઉપરની લાઈનના દરેક ઓક્સાઇડનું નીચેની લાઈનની દરેક ધાતુ દ્વારા કે પ્રક્રિયક દ્વારા આના દ્વારા રિડક્શન કરી શકાય. પછી જો આવી રીતના ચેન્જ થતું હોય તો જોવું પડે. જો આ છે, આ છે, આ છે. અહીંયા શું એ પોઈન્ટ સુધી કોણ કોનું રિડક્શન કરી શકે? તો કે એ પોઈન્ટ સુધી મેગ્નેશિયમ Al2O3 નું રિડક્શન કરી શકે. એ તાપમાન સુધી મેગ્નેશિયમ Al2O3 નું રિડક્શન કરી શકે. પરંતુ એ પોઈન્ટ થી ઉપરના તાપમાને તો કે તો બદલાઈ જાય, તો એલ્યુમિનિયમ MgO નું રિડક્શન કરશે. હવે સપોઝ કે હું એક બીજો ગ્રાફ દોરું આવો ડેલ્ટા G વર્સિસ T નો. આમ આમ ધારો કે આ A પ્લસ O AO હોય, આ B પ્લસ O BO હોય, આ C પ્લસ O CO હોય. તો આમાં દરેક તાપમાને કોણ કોનું રિડક્શન કરી શકે? ભાઈ નીચેની લાઈન કઈ છે? તો કે A. તો A દ્વારા છે ને મિત્રો, આના માટે હું સમજાવું તો A દ્વારા એ બે નું રિડક્શન કરી શકશે. A દ્વારા BO અને CO નું રિડક્શન થાય, કારણ કે બે ની નીચે છે. B દ્વારા CO નું રિડક્શન થાય, AO નું ન થાય, કારણ કે AO એની નીચે છે. અને C દ્વારા એક પણ નું રિડક્શન નહીં થાય. હવે તો આઈ થિંક ક્લિયર હશે. ઉપરની લાઈન હોય એ બધી નીચેની લાઈનના ધાતુ, આ ધાતુ આનું અને આનું બેનું રિડક્શન કરી શકે. આ ધાતુ દ્વારા આનું રિડક્શન થાય, B દ્વારા આનું રિડક્શન થાય, આનું ન થાય. C દ્વારા આનું પણ ન થાય, આનું પણ ન થાય. આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. ક્લિયર? એ ધાતુ દ્વારા BO અને CO બંનેનું રિડક્શન થાય, B ધાતુ દ્વારા CO નું રિડક્શન થાય, AO નું ન થાય. C ધાતુ દ્વારા BO અને CO બેમાંથી એકનું રિડક્શન ન થાય. That is the main. હવે આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ સમજીએ. ધારો કે હું અત્યારે મેટલ ઓક્સાઇડની એક અર્ધ પ્રક્રિયા ધારી લઉં. ધારો કે મારી આગળ MXO પ્રકારનો એક ઓક્સાઇડ છે, માની લો કે સોલિડ સ્ટેટમાં છે, એમાંથી X ટાઈમ મેટલ બને છે, ઘન અથવા તો પ્રવાહી સ્થિતિમાં, વોટ એવર, સોલિડ ઓર લિક્વિડ સ્થિતિમાં છે. અને આ પ્રક્રિયા દરમિયાન મને ધારો કે હાફ ઓક્સિજન મળે છે. અને આ પ્રક્રિયા માટે ધારો કે હું ડેલ્ટા G લખું ફોર ધ રિએક્શન, ડેલ્ટા G ફોર ધ રિએક્શન એટ અ સ્ટાન્ડર્ડ સ્ટેટ, then it is MXO2M. એની કંઈક વેલ્યુ છે અત્યારે, બરાબર? આની કંઈક વેલ્યુ મને આપી છે. સપોઝ કે ઇક્વેશન નંબર 1 કહી દઉં. હામી છે ધારો કે હું કાર્બનને રિડક્શન કરતા તરીકે યુઝ કરું, બરાબર? કાર્બન મોનોક્સાઇડ ગેસ ધારો કે એમાંથી અત્યારે બને છે. આ જે રિએક્શન છે ડેલ્ટા G, એની એન્થાલ્પી હું લખું તો આમ થાય, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ. એ પણ મને કંઈક ઇક્વેશન નંબર 2 થી આપી છે. હવે આપણે તો બે પ્રક્રિયાનો સરવાળો કરવાનો. ધારો કે આ બે પ્રક્રિયાને આપણે ધારો કે સંપૂર્ણપણે કરીએ તો આવું થાય, કાર્બન સોલિડ પ્લસ હાફ ઓક્સિજન ગેસ. અહીંયા હું હાફ લઈશ, કારણ કે અહીંયા હાફ ઓક્સિજન છે, તો અહીંયા મને મળશે હાફ ટાઈમ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ડેલ્ટા GR ઇઝ નથિંગ બટ CnCO, બટ હાફ ટાઈમ થઈ જશે, કારણ કે અહીંયા હાફ ઓક્સિજન હતો તો મારે હાફ કરવા માટે બે જગ્યાએ હાફ હાફ લેવું પડ્યું. રેડી? આગળ વધીએ. હવે આનો મતલબ શું નીકળ્યો? તો કે મારે કુલ પ્રક્રિયા લેવી હોય તો કુલ પ્રક્રિયા તો આમ જ થવાની છે. કેમ? તો કે મેટલ ઓક્સાઇડ, બરાબર, સોલિડ હતો, એમાંથી કાર્બન રિડક્શન કરતા આપણે યુઝ કર્યો, બરાબર? મેં અત્યારે 15 અને 16 મતલબ કે આ બે પ્રક્રિયાનો સરવાળો કર્યો. બે પ્રક્રિયાનો શું કર્યો? સરવાળો. તો શું બન્યું? તો કે મેટલ બની X ટાઈમ, કે સોલિડ લિક્વિડ હોઈ શકે, પ્લસ મને શું મળ્યું? કાર્બન મોનોક્સાઇડ ગેસ. હવે મારે શું કરવાનું થાય મિત્રો? તો કે જો હું આ બેને કમ્બાઈન કરું, અત્યારે મેં આ બેને કમ્બાઈન કરી તો મને આ સમીકરણ મળ્યું. જો હું આને અને આને કમ્બાઈન કરું તો મને આવું સમીકરણ મળે. ભાઈ MXO સોલિડ પ્લસ હાફ O2 ગેસ, હાફ કાર્બન
solid, it gives half carbon solid, it gives X time metal, liquid or solid, plus half time CO2 gas. એક વખત મેં આ બે પ્રક્રિયાને મિક્સ કરી, આ બેને તો મને આ પ્રક્રિયા મળી, આ બેને મિક્સ કરી તો આ મળી. મતલબ કે કાર્બન દ્વારા કાર્બન મોનોક્સાઇડમાં, કાર્બન દ્વારા કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન થાય ત્યારની બે પ્રક્રિયાઓ છે. હવે ધારો કે આ વેલ્યુ અને આ વેલ્યુ ડેલ્ટા જીની, કારણ કે આ બેનો સરવાળો કરું તો મારે આ બેનો સરવાળો કરવો પડે આ પ્રક્રિયા માટે. ડેલ્ટા જી આર ઓફ એમએક્સ ઓ એમ પ્લસ ડેલ્ટા જી આર ઓફ સી અને સીઓ. જો આ મને અલ્ટરનેટ ડેલ્ટા જી નેગેટિવ મળે, જો આ વેલ્યુ નેગેટિવ મળે, આ વેલ્યુ નેગેટિવ મળે તો અને માત્ર તો જ કાર્બન દ્વારા મેટલના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે. સેમ વસ્તુ અહીંયા આવે કે આની જે એન્થાલ્પી છે પ્લસ જે હાફ ટાઈમ ડેલ્ટા જી આર લીધો આપણે, આ જો મને અલ્ટરનેટ નેગેટિવ મળે, અલ્ટરનેટ મને નેગેટિવ મળે તો અને માત્ર તો જ અહીંયા હું કાર્બન ડાયોક્સાઇડ લખીશું મિત્રો. તો અને માત્ર તો જ પ્રક્રિયામાં કાર્બન દ્વારા મેટલના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે, બાકી નહીં. આખી વાત સમજાઈ ગઈ? અને ત્યારે જ પોસિબલ બને જ્યારે આ લાઈન નીચે હોય અને આ લાઈન ઉપર હોય. કાર્બનની લાઈન નીચે હોય, આનાથી રિડક્શન તમારે કરવું હોય તો આ લાઈન નીચે હોય અને આ બનવાની લાઈન ઉપર હોય, આ બનવાની લાઈન ઉપર હોય, આ લાઈન નીચે હોય. આ બનવાની રેખા જો ઉપર હોય તો જ આના દ્વારા આનું રિડક્શન કરી શકાય, કારણ કે તો જ એનો અલ્ટરનેટ ડેલ્ટા જી નેગેટિવ રહે. જોઈ લ્યો ગ્રાફ ઉપરથી. આખી વાત મગજની અંદર ઉતરે છે મિત્રો? રેડી? તો પછી એને એલિંગહામ આકૃતિની થોડીક વાત કરી છે. એક મોલ ઓક્સિજન માટે આન તેન 3-4 મુદ્દા આપ્યા. સલ્ફાઇડ માટે આવા ગ્રાફ દોરી શકાય. આ જેમ ઓક્સાઇડની બનાવટ માટે ગ્રાફ દોર્યા હતા એમ એલિંગહામે સલ્ફાઇડની બનાવટ માટે દોર્યા હતા, પણ એ થોડાક મુશ્કેલ હતા એટલે પછી આપણે ઓક્સાઇડને સ્વીકારી લીધા. રેડી? તો એનું રિડક્શન કરવું સલ્ફાઇડનું મુશ્કેલ થતું, એટલે જે ABCD મુદ્દાઓ લખાય એલિંગહામ આકૃતિ માટેના એ તમે વાંચી લીધો, મેં સમજાવી દીધા. રેડી મિત્રો? હવે આપણે થોડીક વાત કરશું એલિંગહામ આકૃતિની મર્યાદાઓ વિશે. એલિંગહામ આકૃતિની મર્યાદાઓ વિશે બે મર્યાદાઓ છે મિત્રો. ઇન શોર્ટ હું કહું તો પહેલી મર્યાદા તો આ મર્યાદાઓમાં પહેલી મર્યાદા આ, પ્રક્રિયા થશે કે તે કહી શકાય. પરંતુ તેની ગતિકી વિશે માહિતી ન મળે. મતલબ એવો થયો કે આ રાસાયણિક પ્રક્રિયા, મતલબ કે કયા ઓક્સાઇડનું કયા રિડક્શન કરતા દ્વારા કેટલા તાપમાને રિડક્શન થશે કહી શકાય કે થઈ શકશે કે નહીં થઈ શકે, પણ એ કેટલા વેગથી થશે એની માહિતી ન મળે. અને બીજી મર્યાદા એ તમે વાંચી લેજો, આખામાં એ જ કીધી છે પહેલા પોઈન્ટમાં. અને બીજી મર્યાદા એ કે તેમાં સંતુલન સ્થિતિ ધારેલી છે, તેમાં સંતુલન સ્થિતિ ધારેલી છે જે વાસ્તવમાં બધા માટે હોય એ જરૂરી નથી. મતલબ કે જે ધાતુના ઓક્સાઇડ હોય બરાબર, એનું તમે રિડક્શન કરતા સાથે પ્રક્રિયા, આ જે રિડક્શન કરતા સાથે પ્રક્રિયા વિચારો એને સંતુલન સ્થિતિ ધારીને વિચારેલી પ્રક્રિયાઓ હોય બરાબર. એક્સ ટાઈમ મેટલ પ્લસ AO ઓક્સાઇડ, આ ઓક્સાઇડ બનશે. તો દરેક વખતે સંતુલન સ્થિતિ હોય એવું જરૂરી નથી. બેની મેઇન મર્યાદાઓ. એક શોર્ટ ક્વેશ્ચન લઈ અને પછી આપણે ધારો કે લેક્ચર ફિનિશ કરીએ. સપોઝ કે આપણને એક આવો ગ્રાફ આપ્યો, સમજાણું ને કે નીચેવાળી લાઈન ઉપરવાળી લાઈનના ઓક્સાઇડનું રિડક્શન શા માટે કરી શકે, નીચેવાળી લાઈનનો ઓક્સાઇડ નીચેવાળી લાઈનની ધાતુ ઉપરવાળી લાઈનના ઓક્સાઇડનું રિડક્શન શા માટે કરી શકે, તો કે જો આ નીચે હોય તો જ એનું કોમ્બિનેશન ડેલ્ટા જી નેગેટિવ આપે. સપોઝ કે અહીંયા A + O AO છે,
O2 એ O છે, પછી મેં એક્ઝેક્ટ સૂત્ર નથી લખ્યું. અહીંયા B પ્લસ O2 BO છે. આ ટેમ્પરેચર સપોઝ કે 500 કેલ્વિન છે. અહીંયા ડેલ્ટા G છે, અહીંયા T છે. તો 500 કેલ્વિન તાપમાન સુધી કોણ કોનું રિડક્શન કરી શકે? એ BO નું રિડક્શન કરી શકે. પાંચસો કેલ્વિન તાપમાનથી ઉપરના તાપમાને, એટલે કે અહીંયા સુધી આટલા તાપમાન સુધી આના દ્વારા આનું રિડક્શન થયું, પણ હવે કોણ નીચે આવી ગયું? તો કે બી. ઉપરના તાપમાને બી દ્વારા AO નું રિડક્શન થશે. બસ ફિનિશ. આ સમજાઈ ગયું એટલે એલિંગહામ પતી ગયું. નીચેની લાઈનની ધાતુ ઉપરની લાઈનની ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે, જ્યાં સુધી નીચે હોય ત્યાં સુધી. ધારો કે આવી પરિસ્થિતિ થાય તો આ તાપમાન સુધી એ દ્વારા BO નું રિડક્શન થતું હતું, પણ આ તાપમાનથી ઉપરના તાપમાને હવે બી નીચે આવી ગયો, કારણ કે B પ્લસ O2 BO આ લાઈન છે અને A પ્લસ O2 AO આ લાઈન છે. તો હવે આના દ્વારા આનું રિડક્શન થાય આ રેન્જમાં આટલા તાપમાન પછી. રેડી મિત્રો? બે મર્યાદા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી આપશે, પ્રક્રિયાની ગતિકીની માહિતી નહીં આપે. એમાં એણે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરતા સાથે સંતુલન સ્થિતિ ધારેલી છે, જે દરેક વખતે હોય કે ઔદ્યોગિક પ્રક્રિયામાં બધી જળવાઈ રહે સમય સાથે, એવું જરૂરી નથી. બાકી તમે વાંચી લીધો ટેક્સ્ટ બુક, બહુ વ્યવસ્થિત આપ્યું છે, બરાબર. એને મારા શબ્દની અંદર ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એલિંગહામ ડાયાગ્રામ ખાસ યાદ રાખજો મિત્રો, કે એમાં ઘણી બધી વખત ક્વેશ્ચનો કોમ્પિટિટિવ એક્ઝામમાં બેઠે બેઠે આવી જતા હોય, ગ્રાફમાંથી આવતા હોય, તે આપણા માટે ખૂબ ઉપયોગી છે. રેડી મિત્રો? તો આઈ હોપ કે આઈ ટ્રાય માય બેસ્ટ કે વિડીયો લેક્ચરની અંદર મેં એલિંગહામ ડાયાગ્રામ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે ટેક્સ્ટ બુકમાં વાંચવાથી તમને કાંઈ ખબર ન પડે, બરાબર. આઈ હોપ યુ કેન બી અન્ડરસ્ટેન્ડ ધેટ વેરી ઇઝીલી. લખીને પ્રેક્ટિસ કરજો મિત્રો. આજના દિવસની અંદર જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે 15 વખત કે 10 વખત કે 5 વખત આ બધી થિયરી મેં જે બોર્ડ ઉપર લખાવી લખી લેજો, પછી પ્રેક્ટિસ કરજો. યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન ફ્રોમ એલિંગહામ. યસ, કોન્ફિડન્સલી. હું કોન્ફિડન્સથી કહું કે આટલું કર્યા પછી એલિંગહામને લગતો કોઈ પણ ક્વેશ્ચન તમે આસાનીથી સોલ્વ કરી શકશો, પણ પ્રિપેર કરશો તો. ખૂબ જ અગત્યનું લેક્ચર હતો મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.